વોર્ડ નંબર 4 જ્યાંથી સુરેન્દ્રનગર પાલિકાના ચાલુ પ્રમુખ અને પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ કરે છે, તે વોર્ડમાં આવેલી પાણીની ટાંકીમાંથી છેલ્લા ઘણા સમયથી આ રીતે લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે, જે બાબત નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને જાણ કરવા છતાં આ અમૂલ્ય પાણીનો બગાડને રોકવા માટે કોઈ જાતની નક્કર કામગીરી કરી હોવાનું દેખાઈ રહ્યું નથી। ગઈકાલે પાણી બગાડ સંદર્ભે સુરેન્દ્રનગર પાલિકાના પ્રમુખશ્રી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને જાગૃત પત્રકારોને મોકલવામાં વિડીયો આવ્યો હતો। તે પૈકી આ સમસ્યાને અમુક પત્રકારો દ્વારા સમાચાર માધ્યમ દ્વારા ઉજાગર કરવામાં આવી હતી, પરંતુ તેઓની જવાબદારી ફરજિયાત આવે છે। પરંતુ પૈકી સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફિસર શ્રીએ આ સમસ્યાને કાયમી નિરાકરણ માટે કોઈ જાતની કામગીરી કરી નથી। કુદરતી સંપત્તિ પાણીનો લાખો લીટરનો રોજનો બગાડ એ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર શ્રીની ઘોર બેદરકારી અને નિંદનીય નિષ્ક્રિયતાનું સર્ટિફિકેટ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ઉપરોક્ત બાબત ગંભીરતાથી અને પરિણામલક્ષી થાય તે સમસ્યાને આપનાર માધ્યમ ઉજાગર કરે તેવી સુરેન્દ્રનગરના જાગૃત નાગરિક કમલેશ કોટેચાએ પત્રકારોને અપીલ કરી હતી। સુરેન્દ્રનગર દુધેર નગરપાલિકાના ચાલુ પ્રમુખ અને પૂર્વ પ્રમુખના વોર્ડની અંદર ઘણા જ સમયથી લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। માયાજાન ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રી અને સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, સુરેન્દ્રનગરની જે મોટી પાણીની ટાંકી છે ત્યાં સુરેન્દ્રનગર નગરપાલિકાની નિંબળ નિષ્ક્રિયતાના કારણે છેલ્લા ઘણા સમયથી પાણીનું લીકેજ છે, પાણી આ રીતે બગાડ થાય છે। આ પાણીના બગાડની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રી અને સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરવા છતાં સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરશ્રીને ઉપરોક્ત ગંભીર બાબતની કોઈ ગંભીરતા ન હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અત્યારે પણ સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રી જે વોર્ડમાંથી પ્રતિનિધિત્વ કરે છે, એ વોર્ડમાં આવેલી પાણીની ટાંકી પાસે આ રીતે લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસરને ઉપરોક્ત સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા રજૂઆત કરીએ છીએ, માંગણી કરીએ છીએ।